રામ રામ ખેડૂત ભાઈઓ, જવાન જય કિસાન ખેડૂત ભાઈઓ, રામ રામ. મજામાં ભાઈ વિહાભાઈ, રાણાભાઈ? કેમ હારું? આ લહણમાં રાણાભાઈ વિહાભાઈ 303 સાટી દવા ને આજ ચોથો દી થયો ને 4 વીઘા લહણ છે તે 14 પપ નાખ્યા, ત્રીપ મરીને ને આપણા ખેડૂત ભાઈઓને કોઈની પણ જાણકારી હોય આ લહણની ત્રીપની તો કહે કે સુમિતથી પણ મરે જાય, તો એવો સુમિતનો ઉપયોગ કર્યો પાસે ફેરે. ઓલું નહોતું બ્રહ્માસ્ત્ર માર્યું ને પછી માર્યું બાણ આણે હજી બાણ માર્યું પાછું બીજું. લહણ છે રણભાઈ 4 વીઘાનું 13-14 પપ નાખ્યા મરી. કુકડા છે પછી બીજા નંબર કોઈને ખબર હોય ને જેઠા, હા તો આમાં કામ છે આવું સજાય લહણ. તમે વધારે બોલજો, અવાજ કપાહે ન તમે. લહણ જોઈ આવા કેરા છે ને વિહાભાઈ, લાગત કેરા છે. આવું સજાય. આ માણસના કુકડિયા મોવારા ન હોય આપણા માથામાં, આ કુકડિયા મોવારા જેવું થેકું છે. આ કોઈને આનો અનુભવ હોય હા, પણ તો કોઈ ખેડૂત મિત્ર છે ને હમણાં જણાવે કોમેન્ટમાં, તો મને તો વાંચતા આવડતું ને વિહોભાઈ વાંચશે કોમેન્ટ ને અનુભવ હોય. ખેડૂતનો દીકરા છે એ હાસી સલાહ આપે ખેડૂતના દીકરાની, એટલે આપણે એ કહેવા માગીએ કે આમાં કોઈ હમણાં જણાવે. આ બધાને લહણુમાં છે ભાઈ. 8 વીઘાનું એક આપણા ખેડૂતનું લહણ છે ને 8 વીઘાનું આ રીતે થેકું કુકડિયા મોવારા જેવું. નકર ગાંઠિયાનો વિકાસ એ સારો છે, ગાંઠિયા સારા છે. જો આ એકલા છે, ફર્સ્ટ નંબર ગાંઠિયા છે ને અટાણે ત્યાં લહણ છે એ 5 રૂપિયાનો ખર્ચો કરવો હોય તો 10 રૂપિયાનું મન થઈ જાય ખર્ચો કરવાનું. એ કે કાયમ બજારે વધે. અટાણે 5-6 હજાર રૂપિયા ગુણના છે ને આપણે આ ખેડૂત ભાઈઓની એટલે હરખ થાય ખર્ચો કરવાનો એમાં એમ. એટલે આ બધું આવું છે ને લહણ છે. અવારના વર્ષમાં વાવેતર ખૂબ છે ખેડૂતની. રાણાભાઈની 10-12 વીઘાનું છે, વિહાભાઈ છે, આપણી છે. હરેક ગામમાં કડેઘી મીતી બહુ મોટે પાયે વાવેતર છે લહણના. ને આમાં કોઈની જો દવાની જાણકારી હોય તો વહેલા હારે અમને જણાવે. ત્રીપ પણ નથી જાતી. 303 બહુ સાટે લીધી. ટ્રીપ તો વહી જાય. ટાટાનું સુમિત તમે સાટ્યું? હા, ટ્રીપ તો વહી જાય. બા કુકર નથી જતો. આ કુકળ ખેડૂત ભાઈઓને કે આ નથી જાતો. કોઈ ખેડૂત ભાઈનો અનુભવ હોય તો અનુભવ હોય તો જાણકારી આપે ને. આ બધું આવું છે હેવાણ. બેગ દી પછી એને હાલો ભાઈ રાણાભાઈ, બેગ દી પછી પાછું આને પીવરાવે દેવાય કે ના એવું. એટલે બેગ દી પછી પીવરાવાય. આમાં વિહાભાઈ એનું કાં માઇક્રો રાજા કે જનક રાજા કે હા, એ માઇક્રો રાજા પીવરાવ્યું પછી ઇમ્યુક નાખ્યું ને પાછું પોટાશ નાખી દેવાય કે નહીં રાણાભાઈ? હા, નાખી દેવાય. પોટાશ એ વીઘે કેટલું નખાતું છે રાણાભાઈ? તમે કેટલું નાખો પોટાશ વીઘે આમાં? આ લહણમાં પોટાશ ખાતર આવે એ 10 કિલો કે 2 કિલો વીઘે મૂર 2 કિલો? હા, તો ઉરિયા ફેરવવું પડે ને, નકર 2 કિલો પાણી ભેગું પીવરાવ દેવાનું. તો ટાંકીમાં ઓલું સલ્ફર પીવરાવ્યું એવી રીતે, પછી પાછી વીકી સલ્ફર પીવરાવ દેવાનું. 2 લીટર સલ્ફર પીવરાવ્યું પણ 2 લીટરની નો આમાં કંઈ થાય. હેવતામાં 5 લીટરનું કિન્યું જોઈએ. 5 લીટરનું કિન્યું પીવરાવ દેવું. જગ્યા કહે કે પોસી બહુ કરે, ગાંઠિયો થાય એવીડ્યો મોટો હાઈ કલા, તો ગાંઠિયો સારો થાય તોય ગુણ્યું જ ભરાય. નકર ગુણ્યું વરે કઈ ભરી દીધું, નકર ગુણ્યું વિહાભાઈ ભરાય નહીં. એટલે આવું છે ને ખેડૂત મિત્રો જાણકારી આપજો. હમણી નેદી લાગે નેતા નેદીએ આકડે લીલાડો વાટે આવે ને આ પરસ આકડે આવી છે નેદે નાખીએ, નેદે તા નાખીએ. એટલે કાલે બપોર પછી ઘડીક વાર આવ્યા તો હાલ ફેરે મજૂર નથી ત્યાં 10-12 ક્યારા નેદે નાખ્યા. એટલે કાલે આજ હાન થાય ત્યાં નેદેલી છે તો કાલે પછી દવા મારી દઈએ, પછી પાણી પાછું પીવરાવી દઈએ ને પછી પાસે ફેરે વરે કંઈક બીજું પીવરાવ્યું. તો કાં ખેડૂત જાણકારી આપણે આપે કે ભાઈ એવડું લહણ થયું ને એવડા ગાંઠિયા થયા. આમાં એવું તમે આની ને આ પીવરાવજો. વાવીએ અમે 4-5 વર્ષ પહેલાં વાવ્યું હતું તો ભાઠા માર્યા હતા ને ઠાવકા લહણી તે બધું ભૂલાઈ ગયું. એટલે પાછું આ વીકી અવાર વાવ્યું આપણી. જો આ કુકડ બહુ છે. જો આ પાછું આ બહુ હમણાં 2 દી બહુ વેચ્યું. આ 2 દીમાં બહુ વેચ્યું. આ કુકડિયા મોવારા જેવું થયું. એટલે બધું આવું છે ખેડૂત મિત્ર. જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ.